જય શ્રી કૃષ્ણ। આજથી આપણે ધોરણ 12નું એકમ નંબર 3 વીજ રસાયણ પ્રકરણનો અભ્યાસ શરૂ કરીએ। વીજ રસાયણ એ ભૌતિક રસાયણમાં સમાવિષ્ટ એક અગત્યનું પ્રકરણ થાય। દાખલાઓવાળું ચેપ્ટર છે, એટલે શરૂઆતથી જ થોડુંક ધ્યાન આપી અને હોમવર્કમાં જે પાઠ્યપુસ્તકમાં લખાણ સંબંધિત પ્રશ્નોમાં અને ઉદાહરણના દાખલાઓ જે ગણેલા છે એ હું જેમ જેમ ગણાવતો જાઉં અને સમજાવતો જાઉં એમ સાથે સાથે રહેશો તો નીટ અને જીમાં અને ગુજરાત બોર્ડ બંનેમાં આપણે પછીથી વધારાની મહેનત નહીં કરવી પડે, એટલે સાથે સાથે રહેવા વિનંતી। હા, જે જગ્યાએ તમને કોઈ ક્વેશ્ચન થાય, ના સમજાય કે આવું કોઈ થાય તો મારા વોટ્સઅપ નંબર છે જ તમારા લોકો પાસે, ન હોય તો લખાવું છું 99 98 93 30 24। એમાં ક્વેશ્ચન મૂકી દેવો, મારી અનુકૂળતાએ સમય મળશે ત્યારે હું તમને એનો જવાબ આપી દઈશ, અને નહીં તો આપણી શાળા ખુલે ત્યારે જે ક્વેશ્ચન તમારા હશે એ બધા સોલ્વ કરાવી દઈશું। પણ જો પ્રયત્ન એવો કરો કે અત્યારે આપણે જે લેક્ચર લઈ છે એમાં મોટાભાગે કોઈ પ્રશ્ન ના રહે એવો પ્રયત્ન હું પણ કરીશ, અને તમે પણ જો સાથે સાથે રહેશો તો પ્રશ્ન નહીં રહે એની ગેરંટી। પણ 7 થી 8 માર્ક્સનું પ્રકરણ છે ગુજરાત બોર્ડમાં, એટલે એને અવગણતા નહીં। અત્યારે દરરોજનું દરરોજ કામ જે પ્રમાણે હું ભણાવતો જાઉં એ પ્રમાણે ચાલુ કરી દેજો। અને પાછું રિપીટ કરું છું, દાખલાઓવાળું પ્રકરણ છે એટલે જો અત્યારે સાથે સાથે થઈ જાય તો આપણે એટલા ફાયદામાં રહેશું। તો હવે પ્રકરણની શરૂઆત કરીએ। તો શરૂઆતમાં આપણે ભણીએ કે વીજ રસાયણ શું છે અને શા માટે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવો જોઈએ। તો વીજ રસાયણ એ એક સિમ્પલ સિદ્ધાંત ઉપર આધારિત છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સ્વયંભૂ રૂપાંતર થઈ શકે, અને વિદ્યુત ઉર્જાનું પણ રાસાયણિક ઉર્જામાં પુનઃ રૂપાંતર થઈ શકે। પરંતુ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે તમે જાણો છો કે જો પુરોગામી પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય તો પ્રતિગામી પ્રક્રિયા સ્વયંભૂ ના થાય, એટલે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જાનું આપમેળે રૂપાંતર ન થાય એના માટે બહારથી ઉર્જાની જરૂર પડે। તો આમ આ જે રાસાયણિક ઉર્જા અને વિદ્યુત ઉર્જા બંને એકબીજા સાથે પારસ્પરિક જે સંબંધ દર્શાવે એ સંબંધ ઉપર આધારિત ગણતરી, સિદ્ધાંત, નિયમો રસાયણ વિજ્ઞાનની જે વિદ્યાશાખામાં સમાવેશ કરવામાં આવે એ વિદ્યાશાખાને વીજ રસાયણ કહેવામાં આવે। એટલે કે વીજ રસાયણ એ રાસાયણિક ઉર્જા અને વિદ્યુત ઉર્જા વચ્ચેના સંબંધનો એક અભ્યાસ છે। હવે જો આ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા દરમિયાન થતી પુરોગામી રૂપાંતર દરમિયાન જે પુરોગામી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને વીજ રાસાયણિક પ્રક્રિયા અથવા તો ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ કહેવામાં આવે। એનાથી ઊંધું વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં થતું રૂપાંતર એટલે કે જે આ સ્વયંસ્ફુરિત નથી એવી પ્રતિગામી પ્રક્રિયાને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહેવામાં આવે। એટલે આ પાઠ 2 ભાગમાં આપણે વહેંચી દઈશું। એક ભાગમાં આપણે વીજ રાસાયણિક પ્રક્રિયા અને એના સિદ્ધાંતો અને એની ગણતરીઓનો અભ્યાસ કરીશું, અને બીજા ભાગમાં વિદ્યુત વિભાજન અને એની સાથે સંકળાયેલી માહિતીનો અભ્યાસ કરીશું। હવે પાઠ શું કામે ભણવો જોઈએ એની ચર્ચા ટૂંકમાં કરીએ। તો જે આ પુરોગામી પ્રક્રિયા મેં તમને કહ્યું કે વીજ રાસાયણિક પ્રક્રિયા છે, એ વીજ રાસાયણિક પ્રક્રિયાને એટલે કે રાસાયણિક ઉર્જામાંથી જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ દરમિયાન જે વિદ્યુતીય કાર્ય થાય એ વિદ્યુતીય કાર્યનો ઉપયોગ ઘણા બધા ઉદ્યોગોમાં, ઘણા બધા ઉપકરણો ચલાવવા માટે બેટરી સ્વરૂપમાં અને કોષ સ્વરૂપમાં કરવામાં આવે। હા, બેટરી યાદ આવે એટલે અત્યારની આધુનિક ટેકનોલોજી મોબાઈલ યાદ આવે। સાચી વાત છે કે મોબાઈલમાં જે બેટરી વપરાય એમાં પણ આ જ સિદ્ધાંત હોય કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે। બેટરી ચાર્જ કરો પાછી ત્યારે આ ઊંધો સિદ્ધાંત હોય કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય। આ જે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એ વધારે ઇફેક્ટિવ એટલે કે સક્ષમ, એટલે કે વ્યય ઓછો થાય। દાખલા તરીકે કોલસાનું દહન કરી થર્મલ પાવર સ્ટેશનમાં જ્યારે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે ત્યારે તબક્કાઓ ઘણા બધા હોય। દહન થાય, ઉષ્મા ઉર્જા મળે, ઉષ્મા ઉર્જામાંથી વરાળમાં રૂપાંતર થાય, એનાથી ટર્બાઇન ચાલે અને યાંત્રિક ઉર્જા થાય, પછી વિદ્યુત ઉર્જા થાય, એટલે આમ વ્યય ઘણો થાય। જ્યારે આ
રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર છે એના તબક્કા ઓછા છે. પ્રત્યક્ષ પદ્ધતિ ઓલમોસ્ટ એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોવાથી વ્યય ઓછો છે એટલે સક્ષમ છે. ઉપરાંત પ્રદૂષણ ફેલાવતું નથી, ઇકો ફ્રેન્ડલી એનર્જી છે એટલે કે ક્લીન એનર્જી છે. એટલે હાલમાં ઘણા બધા સંશોધનો કરી અને એવી ટેકનોલોજી વિકસાવી અને આ પુરોગામી પ્રક્રિયા વધુને વધુ ઉપયોગી નીવડે અને એના માટેનું સતત એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધુમાં વધુ આવી ક્લીન એનર્જી મેળવી શકાય એવા ધ્યેયથી આ અભ્યાસ આપણે અત્યારે કરીએ છીએ. ઊંધું કે જો વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું હોય અને વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો આપણે અભ્યાસને ઉપયોગમાં લેવો હોય તો તમે 10મામાં ભણી ગયા કે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવીને એલ્યુમિનિયમ ધાતુમાં રૂપાંતર વિદ્યુત વિભાજનની પદ્ધતિથી કરી શકાય, જેને તમે હોલ હેરોલ્ડ પદ્ધતિ નામ આપ્યું હતું. તો આવી રીતના સક્રિય ધાતુઓ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ વગેરે મેળવવી હોય, જુદી જુદી ધાતુઓનું શુદ્ધિકરણ, કોપર, સિલ્વર વગેરે ધાતુઓનું શુદ્ધિકરણ કરવું હોય, ઘણા બધા રસાયણો જેવા કે કોસ્ટિક સોડા, ક્લોરિન, ફ્લોરિન, સલ્ફ્યુરિક એસિડ વગેરેનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આ વિદ્યુત વિભાજન પ્રક્રિયા ઉપયોગી થાય. એવી જ રીતના બાયોકેમિસ્ટ્રીના લેવલથી વિચારો તો ચેતાકોષો દ્વારા મગજમાંથી શરીરના જુદા જુદા કોષોમાં થતું રાસાયણિક સંદેશાવાહકો દ્વારા સંદેશાઓનું વહન અને એનાથી પ્રતિવર્તી કે જુદા જુદા કોષોમાંથી પાછું મગજ સુધી જે સંદેશાઓનું વહન છે એ પણ એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા એ આ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાના સિદ્ધાંત સાથે જ સંકળાયેલી છે. એટલે બાયોકેમિસ્ટ્રીમાં પણ આ ટોપિક ઘણો બધો ઉપયોગી થઈ શકે સમજવા માટે. એટલે આમ પ્રસ્તાવનાની ટૂંકમાં ચર્ચા કરીએ તો આ પાઠ એ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જાના રૂપાંતર દરમિયાન થતા જે ફેરફારો, સિદ્ધાંતો, નિયમો, ગણતરીઓનો અભ્યાસ છે અને આ અભ્યાસ હાલના તબક્કે ઘણા બધા ક્ષેત્રે ઉપયોગી છે. એટલે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવો પડે. તો હવે પાઠના પહેલા તબક્કા એટલે કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાને હવે આગળ વધારીએ તો રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે જે આયોજન, જે પ્રણાલી, જે સાધન ઉપયોગમાં લેવામાં આવે એ સાધનને ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષ કહેવામાં આવે. એ જ પ્રમાણે જો વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતી પ્રણાલી અથવા જે સાધન કે જે ઉપકરણ છે એને વિદ્યુત વિભાજન કોષના નામથી ઓળખવામાં આવે. એટલે હવે આપણે પ્રકરણની શરૂઆત ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષથી કરીએ. તો થોડીક વાર પહેલાં મેં મિત્રો સમજાવ્યું એમ કે કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયાનો પાયો ફાઉન્ડેશન રેડોક્સ પ્રક્રિયામાં છે. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો તે આગળના ધોરણમાં 11મામાં ભણી ગયા કે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એ દરમિયાન જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું કહેવાય. આ બંને પ્રક્રિયાઓ પૂરક થઈ અને એક સાથે જો જોવા મળતી હોય તો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે. એટલે કે રેડોક્સ પ્રક્રિયા એ ઇલેક્ટ્રોનના વિનિમયની પ્રક્રિયા છે જેમાં એક પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે છે, બીજો પ્રક્રિયક ઇલેક્ટ્રોન મેળવે છે અને પરિણામે આમ ઇલેક્ટ્રોનના વિનિમયને કારણે જે સંપૂર્ણ પ્રક્રિયા થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. આમ રેડોક્સ પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો કહેવાય. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કહેવાય. આ ઇલેક્ટ્રોનનો વિનિમય હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે ઝીંક ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો સ્વયંભૂ ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઝીંકનું વજન ધીમે ધીમે ઘટતું જશે. દ્રાવણમાં ઇલેક્ટ્રોન Cu+2 આયન મેળવશે. કોપર ધાતુમાં રૂપાંતર થશે જે ઝીંક ધાતુની પટ્ટી ઉપર જમા થશે. જેટલી માત્રામાં ઝીંકનું ખવાણ થાય એટલું કોપર જમા થાય. ધીમે ધીમે ઝીંકના વજનમાં ઘટાડો થાય. કોપર સલ્ફેટની સાંદ્રતા ધીમે ધીમે વાદળી રંગ ઓછો થતો જોવા મળે, સાંદ્રતા ઘટતી જોવા મળે અને આમ આ બે અર્ધ પ્રક્રિયાને કારણે એક આવી સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે કે ઝીંક +Cu2 ગીવ ઝીંક +2 Cu એટલે કે કોપર ધાતુ જમા થતી જશે, ઝીંક ધાતુનું વજન ઘટતું જતું જશે, કોપર સલ્ફેટનો વાદળી રંગ ધીમે ધીમે આછો થતો જશે. તો મિત્રો આ પ્રક્રિયા એ વાસ્તવમાં એક ઇલેક્ટ્રોનના વિનિમયની પ્રક્રિયા થઈ.
હવે થશે શું કે આ પ્રક્રિયા એક જ પાત્રમાં થાય છે, એટલે આપણે આ ઇલેક્ટ્રોનનો વિનિમય ઉપયોગમાં લઈ શક્યા નહીં. ઝીંકે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ત્યાં ને ત્યાં કોપર સલ્ફેટમાં રહેલા Cu+2 આયને સ્વીકાર્યા, એટલે કે આમ એક જ પાત્રમાં બંને અર્ધ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે થઈ. પરિણામે આ એક વીજ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં આપણે ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે કે જે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં ઉપયોગ કરી શક્યા નહીં, રૂપાંતરિત કરી શક્યા નહીં. એટલે એક આવો આઈડિયા વિચારવામાં આવ્યો કે જો આ બે અર્ધ પ્રક્રિયાઓને અલગ અલગ પાત્રમાં કરવામાં આવે અને કોઈ એક આયોજન વડે બંને સંપર્કમાં રાખવામાં આવે તો આ ઝીંકથી કોપર તરફ જે ઇલેક્ટ્રોન જાય છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણે ઉપયોગમાં લઈ શકીએ, મેળવી શકીએ, અને તો આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે અને એની દરમિયાન મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એને વિદ્યુતીય કાર્યમાં આપણે રૂપાંતરિત કરી અને આવા જુદા જુદા ઉપકરણો અથવા તો જુદી જુદી બેટરીઓ વિકસાવી શકીએ. કારણ કે તમે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ જાણો છો કે આ જે વીજ રાસાયણિક પ્રક્રિયા છે એનો મુક્ત ઉર્જાનો ફેરફાર સ્વયંભૂ થતો હોવાથી ઋણ ચિહ્ન આવે. તમે સંતુલનવાળા પાઠમાં ભણી ગયા કે આ જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે કે જૂલ એટલે કે વિદ્યુતીય કાર્યમાં રૂપાંતરિત કરી શકાય. આ કાર્યને કારણે જુદી જુદી બેટરી કે જુદા જુદા કોષોનું નિર્માણ થઈ શકે. તો આટલા એક સિમ્પલ સિદ્ધાંત ઉપર આખો વીજ રાસાયણિક કોષ આધારિત છે કે જ્યારે રેડોક્સ પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, પરંતુ આ રેડોક્સ પ્રક્રિયા એક પાત્રમાં થતી હોવાથી એ રાસાયણિક ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકતા નથી. જો એવું આયોજન કરી લેવામાં આવે કે આ બંને અર્ધ પ્રક્રિયાઓને અલગ અલગ પાત્રમાં કરી અને એમને કોઈ એક પ્રણાલીથી સંપર્કમાં રાખી દેવામાં આવે તો આ ઇલેક્ટ્રોનનો વિનિમય આપણે ઉપયોગમાં લઈ શકીએ, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે. અને આ રીતે આયોજન કરેલા ઉપકરણને ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષ કહેવામાં આવે. જેને હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે બંને અર્ધ પ્રક્રિયાઓને અલગ અલગ પાત્રમાં કરવા માટે સૌપ્રથમ યોગ્ય વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટીને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે. આ જ પ્રમાણે યોગ્ય વજન કરેલી કોપર ધાતુની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે. બંનેને વિદ્યુત વાહક તાર મારફતે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે. જો આટલું જ કરીએ તો એક વખત ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે. આ ઇલેક્ટ્રોન દ્રાવણમાં જશે અને Cu+2 આયનનું Cuમાં રૂપાંતર કરશે. ફરી પાછી આ પ્રક્રિયા સતત ચાલુ નહીં રહે. શું કામે? ધ્યાનપૂર્વક સમજો કે ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ છેડો ઇલેક્ટ્રોન રીચ થયો. અહીંથી આમ ઇલેક્ટ્રોન આવ્યા એટલે Cu+2માંથી Cuમાં રૂપાંતર થયું. આ છેડો ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ખામી ધરાવતો થયો, એટલે સામાન્ય સંજોગોમાં આ છેડાને ઋણ છેડો, જે ઓક્સિડેશન પામતો હોય એને ઋણ છેડો અને જે રિડક્શન પામતો હોય એને ધન છેડા વડે દર્શાવવામાં આવે. આ ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ થાય અને આ ઇલેક્ટ્રોન આકર્ષે છે, ઇલેક્ટ્રોનની ખામી થાય, પરિણામે આ છેડાને ધન છેડા વડે દર્શાવાય, આ છેડાને ઋણ છેડા વડે દર્શાવાય. આ ઓક્સિડેશન પામતો છેડો છે, આ રિડક્શન પામતો છેડો છે. એટલે કે હવે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોન આવશે, પરંતુ હવે થશે શું કે ઝીંક ધાતુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યું એટલે દ્રાવણમાં Zinc+2 આયનની સાંદ્રતા વધી ગઈ. અહીંથી ઇલેક્ટ્રોન આમ આવ્યા, દ્રાવણમાં Cu+2 આયન કોપર ધાતુમાં જમા થયું એટલે અહીંયા સલ્ફેટ આયનની સાંદ્રતા વધી ગઈ. અહીંયા Cu+2 SO4-2 હતું, એમાંથી Cu+2નું રૂપાંતર Cuમાં થવાથી SO4-2 આયનની સાંદ્રતા વધી જાય. અહીંયા ઝીંક છે એ Zinc+2 આયન મુક્ત કરે ઇલેક્ટ્રોન આમ જવાથી, એટલે દ્રાવણમાં Zinc+2ની સાંદ્રતા વધી જાય. પરિણામે આ બાજુનું દ્રાવણ ધનવીજ ભારિત બન્યું, આ બાજુનું દ્રાવણ ઋણવીજ ભારિત બન્યું. દ્રાવણની તટસ્થતા અથવા તો સંતુલન ખોરવાઈ ગયું, અડધો જ પરિપથ થયો. અહીંથી ઋણવીજ ભાર આમ આવે તો હવે અહીંથી ઋણવીજ ભાર આમ આવે તો અહીં બે જગ્યાએ તટસ્થતા થાય, વિદ્યુતીય તટસ્થતા થાય, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં પરિપથ પૂર્ણ થાય, તો ફરી પાછું ઇલેક્ટ્રોન આમથી આમ આવે અને કોષ તો સતત કાર્યરત રહે. પરિણામે આ એક રચના બંને દ્રાવણોને જોડતી એ વીજ રાસાયણિક કોષનો એક અગત્યનો ભાગ કહેવાય, જેને ક્ષાર સેતુના નામથી ઓળખવામાં આવે. એટલે આ ક્ષાર સેતુ શું કાર્ય કરે? ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટના દ્રાવણને આ રીતના કાચની એક યુ આકારની નળી લઈ જેમાં પોટેશિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ ક્લોરાઇડ કે એમોનિયમ નાઇટ્રેટ જેવા ક્ષારનું દ્રાવણ ભરી બંને દ્રાવણોને
સંપર્કમાં એ રીતના ડુબાડી દેવામાં આવે. આ બંને છેડા ગ્લાસ વૂલની મદદથી પેક કરવામાં આવે. હવે શું થશે, જેવું ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન થશે, દ્રાવણમાં ઝીંક+2 આયન અને અહીંયા જેવું કોપર સલ્ફેટમાંથી સલ્ફેટ આયન વધશે, એ ભેગું જ અહીંયા સલ્ફેટ આયન હોય ત્યારે દ્રાવણનો પોટેશિયમ આયન આ છેડા તરફ આવશે. પરિણામે સલ્ફેટ અને પોટેશિયમ, અને જેવું અહીંયા ઝીંક+2 આયન આવશે એ ભેગું જ નાઇટ્રેટ આયન અહીંયા આવી અને બે વિદ્યુત દ્રાવણની તટસ્થતા પૂરી કરશે. પરિણામે એક પરિપથ પૂર્ણ થશે અને પરિણામે ફરી પાછું ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે, કોપર મેળવશે, ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે, કોપર મેળવશે અને સતત કોષ કાર્ય કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી ઝીંક ધાતુનું વજન અમુક હદ કરતાં ઘટી ન જાય, એટલે કે દ્રાવણ સંતૃપ્ત ન થાય અથવા તો કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા સાવ ઘટી ન જાય કે જેથી કોષ નિષ્ક્રિય બને, ત્યાં સુધી આ કોષ સતત કાર્યરત રહે અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય. તો આ સિદ્ધાંત ઉપર આધારિત વીજ રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહેવાય. ખાસ કરીને જ્યારે ઝીંક અને કોપર ઉપર આધારિત કોષ હોય ત્યારે એ સૌપ્રથમ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે ડિઝાઇન કરેલો હોવાથી આ કોષને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો કે બધી રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત ગેલ્વેનિક કોષ અથવા તો વીજ રાસાયણિક કોષ રચી શકાય. દરેકને ડેનિયલ કોષ ના કહેવાય. આ પ્રક્રિયા પર્ટિક્યુલરલી ઝીંક અને કોપર સલ્ફેટવાળી પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત જે વીજ રાસાયણિક કોષ હોય એને ડેનિયલ કોષ કહેવામાં આવે. ક્ષાર સેતુનું રચના, કાર્ય પદ્ધતિ અને મહત્ત્વ ફરી પાછું સમજાવું છું. એક વખત ધ્યાનપૂર્વક સાંભળજો કે જ્યારે અર્ધ પ્રક્રિયાઓ અલગ અલગ પાત્રમાં થતી હોય ત્યારે આ બંને અર્ધ પ્રક્રિયાઓને બાહ્ય પરિપથમાં વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે છે. એટલે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન વિદ્યુત વાહક તાર મારફતે થાય અને એને કારણે વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ જાય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંકથી કોપર તરફ જાય. જ્યારે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ પૂછે તો કોપરથી ઝીંક તરફ જાય. તો હવે આ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર ઝીંકથી કોપર તરફ થયા તો એને કારણે અડધી પ્રક્રિયા થઈ, અર્ધ પરિપથ થયો. હવે અહીંથી ઋણ વીજભાર અહીં આવ્યો તો હવે ઋણ વીજભાર અહીંથી અહીં જાય ત્યારે જ પરિપથ પૂર્ણ થાય, ત્યારે જ વિદ્યુતીય તટસ્થતા થાય અને તો જ કોષ સતત કાર્ય કરે. તો આમ આંતરિક પરિપથ માટે આ ક્ષાર સેતુની રચના જરૂરી. ક્ષાર સેતુ એ કાચની યુ આકારની એક નળી છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ ક્લોરાઇડ અથવા કોપર પોટેશિયમ એમોનિયમ નાઇટ્રેટ જેવા ક્ષારનો ઉપયોગ કરવામાં આવે કે જે બે દ્રાવણને જોડે છે. ઋણાયનનું વહન જમણીથી ડાબી બાજુ આભાસી કરે છે. પરિણામે વિદ્યુતીય તટસ્થતા જળવાય છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વીજ રાસાયણિક કોષ સતત કાર્ય કરે છે. જો આ ક્ષાર સેતુ લઈ લેવામાં આવે તો વીજ રાસાયણિક કોષમાં પરિપથ ખંડિત થાય, વિદ્યુતીય સંતુલન ખોરવાય અને પરિણામે કોષ કાર્ય કરતો બંધ થાય. એટલે આમ ક્ષાર સેતુ વિદ્યુત પરિપથ પૂર્ણ કરી બંને દ્રાવણને જોડી અને વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. એટલે ક્ષાર સેતુ એ વીજ રાસાયણિક કોષનો એક મહત્વનો અંગ કહેવાય. ક્ષાર સેતુનું કાર્ય શું? તો ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે, આ તરફ ઇલેક્ટ્રોન આવે, દ્રાવણમાં SO4-2 આયન અને અહીંયા ઝીંક+2 આયન ઉત્પન્ન થાય. જેવું ધન આયન અને ઋણાયન ઉત્પન્ન થાય એ ભેજુ ક્ષાર સેતુમાં રહેલા ઋણાયન અને ધનાયન વહનશીલતા પામે. વહનાંક એનો ફિક્સ હોય, જેનો વહનાંક સમાન હોય એવા દ્રાવણોનો જ ઉપયોગ ક્ષાર સેતુમાં કરવામાં આવે. એટલે કે પોટેશિયમ અને નાઇટ્રેટનો વહનાંક સમાન છે. પોટેશિયમ ક્લોરાઇડ લીધું હોય તો પોટેશિયમ અને ક્લોરાઇડ આયનનો વહનાંક સમાન છે. પરિણામે એવા દ્રાવણનો જ ક્ષાર સેતુમાં ઉપયોગ થાય કે જેવું અહીંયા સલ્ફેટ અને ઝીંક આવે એ સાથે જ સમાન વહનાંક ધરાવતા વિરુદ્ધ આયનો, એટલે કે અહીંયા ઝીંક હોય તો નાઇટ્રેટ આયન અહીં આવી જાય, પોટેશિયમ આયન આ છેડે આવી જાય, સલ્ફેટ અને પોટેશિયમ, ઝીંક અને નાઇટ્રેટ એટલે કે વિદ્યુતીય તટસ્થતા થાય અને પરિણામે પ્રક્રિયા આગળ વધે. એટલે ખાસ ધ્યાન રાખવું, નીટ અને જીમાં જો પૂછે કે ક્ષાર સેતુમાં કયા દ્રાવણોનો ઉપયોગ થાય તો ગમે તે ક્ષારનો ઉપયોગ ક્ષાર સેતુમાં ના થઈ શકે. ક્ષાર સેતુ એ ધનાયન અને ઋણાયનનો વહનાંક સમાન હોય એવા ક્ષારને જ સમાવિષ્ટ કરી શકાય છે. એટલે કે ફરી પાછું બોલું છું, પોટેશિયમ આયન જેટલું જમણા છેડે આવે એટલા જ સમયમાં નાઇટ્રેટ આયન ડાબા છેડે આવે એટલે ધન અને ઋણ અને ધન વિદ્યુતીય તટસ્થતા થાય અને પરિણામે કોષ કાર્યરત રહે. એટલે ક્ષાર સેતુમાં ભરેલો ક્ષાર
કોષમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લેતો નથી. કોષમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયાઓ માટે નિષ્ક્રિય છે, પરંતુ ડાબી બાજુ અને જમણી બાજુ જે આયનો ઉત્પન્ન થાય છે એના તટસ્થીકરણ માટે જવાબદાર છે. એટલે કે જો ફિઝિક્સની ભાષામાં આપણે બારે ઊભા હોય તો આભાસી રીતના એવું બોલાય કે બાહ્ય પરિપથમાં ઋણાયન એટલે કે ઇલેક્ટ્રોનનું વહન ડાબીથી જમણી બાજુ થાય, જ્યારે આંતરિક પરિપથમાં જમણીથી ડાબી તરફ ઋણાયનનું વહન થઈ અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. તો એ જમણી બાજુમાં આંતરિક પરિપથ જે જમણી બાજુથી ડાબી બાજુમાં આયનનું વહન ઋણાયનનું વહન થાય છે એ કોના દ્વારા સમજાવવામાં આવે? ક્ષાર સેતુ દ્વારા સમજાવવામાં આવે. એટલે જો કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં આપણને પ્રશ્ન પૂછે કે વિદ્યુતનું વહન કોને લીધે થાય છે, તો બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને લીધે થાય છે અને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ દ્વારા જમણી બાજુથી ડાબી બાજુ ઋણાયનના વહનને કારણે થાય છે. એટલે કે ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થયું, જ્યારે કોપરથી ઝીંક તરફ જ્યારે પરિપથ પૂર્ણ થાય ત્યારે ઋણાયનના વહનને કારણે વિદ્યુતનું વહન થયું એમ કહેવાનું. એટલે ઘણીવાર ખરા ખોટા વિધાનમાં કે આ રીતના પ્રશ્ન પૂછે કે વીજ રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનું વહન જમણી બાજુથી ડાબી બાજુ થાય છે, તે વિધાન ખોટું કહેવાનું કે ઇલેક્ટ્રોનનું વહન ડાબી બાજુથી જમણી બાજુ થાય. એમ કહે કે વિદ્યુત વહન ડાબી બાજુથી જમણી બાજુ થાય છે તો ખોટું, વિદ્યુતનું વહન જમણી બાજુથી ડાબી બાજુ તરફ થાય છે એમ કહેવાનું. પણ જો આવી રીતના બાહ્ય પરિપથ અને આંતરિક પરિપથ શબ્દ આપે તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન અને આંતરિક પરિપથમાં આયનોનું વહન, આ શબ્દ યાદ રાખવો. આંતરિક પરિપથ એક ક્ષાર સેતુ દ્વારા પૂર્ણ થયો કહેવાય. હવે ઘણીવાર એવું બને કે ક્ષાર સેતુનો ઉપયોગ ઘણી વખત ન પણ થતો હોય, બંને અર્ધ પ્રક્રિયાઓ થતી હોય, એવી ગોઠવણી એક જ પાત્રમાં એક જ દ્રાવણમાં પણ કરી શકાય અને તો આવા સંજોગોમાં ક્ષાર સેતુની જરૂર રહેતી નથી. એટલે જો ક્યારેક એવું વિધાન પૂછે કે કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં હંમેશા ક્ષાર સેતુની જરૂર પડે તો જવાબ ના આપવાનો કે હંમેશા ક્ષાર સેતુની જરૂર નથી. સામાન્ય સંજોગોમાં ક્ષાર સેતુની જરૂર પડે, પણ હંમેશા શબ્દ હોય તો એ વિધાનને ખોટું પાડવું. ક્ષાર સેતુ શું છે તો પાછું એક વખત બોલું છું. કાચની એક યુ આકારની ટ્યુબ છે જેના બંને છેડા ગ્લાસ હોલથી બંધ કરેલા હોય. આ કાચની ટ્યુબમાં પોટેશિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ ક્લોરાઇડ કે એમોનિયમ નાઇટ્રેટ જેવા ક્ષારનું દ્રાવણ ભરવામાં આવે. કયા પ્રકારના ક્ષાર? કે જેમાં ધનાયન કે ઋણાયનનો વહનાંક સમાન હોય, ધનાયન અને ઋણાયનનો વહનાંક સમાન હોય એવા ક્ષારનું દ્રાવણ ભરી અને બંને અર્ધ પ્રક્રિયાઓ જે પાત્રમાં થતી હોય એના દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે. એટલે ક્ષાર સેતુ બંને દ્રાવણોને જોડે છે, વિદ્યુતીય તટસ્થતા જાળવે છે, વિદ્યુત પરિપથ ઋણાયનનું વહન જમણી બાજુથી ડાબી બાજુ તરફ આભાસી કરી અને બંને પ્રક્રિયાઓની વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. પરિણામે કોષ સતત કાર્યરત થઈ શકે છે. હવે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે આ ડેનિયલ કોષ કાર્યરત હોય ત્યારે તમે કેટલા અવલોકન નોંધી શકો? તો સૌથી પહેલું અવલોકન આ નોંધી શકો કે ધીમે ધીમે ઝીંક ધાતુના વજનમાં ઘટાડો થશે. એ જ પ્રમાણે કોપર ધાતુ જમા થતી હોવાથી ધીમે ધીમે કોપર ધાતુના વજનમાં વધારો થશે. એટલે આપણે જે પહેલાં યોગ્ય વજન કરેલી ઝીંક ધાતુની પટ્ટી આમ હું બોલ્યો હતો એ એટલા માટે બોલ્યો હતો કે પહેલેથી વજન કરેલું હોય પછી કોષ બંધ થાય ત્યારે કેટલું વજન ઘટ્યું એ નોંધી લઈ તો આપણે કેટલો વીજ પ્રવાહ મેળવી શકીએ, કેટલું વિદ્યુતીય કાર્ય થઈ શકે એની ગણતરી પણ કરી શકો. તો સૌથી પહેલું અવલોકન તમે આ નોંધી શકો કે ઝીંકના વજનમાં ઘટાડો થશે, કોપર ધાતુના વજનમાં વધારો થશે. ધીમે ધીમે કોપર સલ્ફેટ વાદળી રંગનું હોય એ વાદળી રંગની સાંદ્રતા, કલરનો જે તીવ્રતા છે એ ધીમે ધીમે ઘટતી જશે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ એમ્પિયર મીટર જોડેલું હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળશે. વિદ્યુત પ્રવાહ મિત્રો નોંધી લેજો એનાથી ઊંધો કોપરથી ઝીંક તરફ જશે. આ જ પ્રમાણે ડાબી બાજુમાં દ્રાવણમાં ધનાયનની સાંદ્રતા વધે, જમણી બાજુ ઋણાયનની સાંદ્રતા વધે. આ રીતના જે વીજ રાસાયણિક કોષ કાર્યરત હોય એમાં ધીમે 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 ઝીંક ધાતુનું વજન ઘટતું જતું હોવાથી અથવા તો અહીં કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા ઘટતી જતી હોવાથી સમય જેમ જેમ થતો જાય એમ એક સમયે જ્યારે આ દ્રાવણ સંતૃપ્ત થાય અથવા તો આ દ્રાવણની સાંદ્રતા ખૂબ જ ઓછી થાય ત્યારે કોષ કાર્ય કરતો બંધ
થશે. તો આમ આ આખું જે સાધન છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રેડોક્સ પ્રક્રિયાને લીધે રૂપાંતર કરી શકે એવા સાધનને ગેલ્વેનિક કોષ, વીજ રાસાયણિક કોષ, વોલ્ટેઇક કોષ કહેવાય. આ પ્રક્રિયા ઉપર આધારિત જે કોષ છે એને ડેનિયલ કોષ કહેવામાં આવે. હવે જે આ અર્ધ પ્રક્રિયા એક પાત્રમાં થઈ, દાખલા તરીકે આ ઝીંક અને એના સંપર્કમાં રહેલું ઝીંક સલ્ફેટનું દ્રાવણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. તો જે આ પ્રક્રિયા અલગ અર્ધ પ્રક્રિયા જે પાત્રમાં થઈ એને રસાયણ વિજ્ઞાનમાં અર્ધકોષના નામથી ઓળખવામાં આવે. એટલે આગળ જતાં આપણે હવે ઝીંક અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ એવો શબ્દ નહીં વાપરીએ, સીધું ડાયરેક્ટ એમ જ વાપરશું કે આ ઝીંકનો અર્ધકોષ છે, આ કોપરનો અર્ધકોષ છે. ઝીંક અને કોપરના અર્ધકોષને વિદ્યુત વાહક તાર અને ક્ષાર સેતુ મારફતે જોડતા એક સંપૂર્ણ વીજ રાસાયણિક કોષની રચના થાય. એટલે આમ સંપૂર્ણ વીજ રાસાયણિક કોષ એ બે અર્ધકોષોને જોડવાથી મળી શકે. હવે જે અર્ધકોષ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય એ અર્ધકોષને એનોડ તરીકે ઓળખવામાં આવે, અને જે અર્ધકોષ રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય એને કેથોડ તરીકે ઓળખવામાં આવે. આ અર્ધકોષમાં જે આ ધાતુની પટ્ટી છે, ઝીંક ધાતુની પટ્ટી છે, એને જો વ્યક્તિગત રીતના જ ખાલી મારે નામ આપવું હોય તો એને વિદ્યુત ધ્રુવ નામ આપવામાં આવે. એટલે હું આમ બોલી શકું કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ એનોડ ધ્રુવ તરીકે વર્તે અને કોપરનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે. એટલે આમ શબ્દો મિત્રો યાદ રાખજો કે આખો વીજ રાસાયણિક કોષ એ બે અર્ધકોષને જોડવાથી બને. અર્ધકોષ એ વિદ્યુત ધ્રુવ અને તેના સંપર્કમાં રહેલા ક્ષારના દ્રાવણને સંયુક્ત રીતે બોલવાથી થાય. એટલે કે ઝીંકના સંપર્કમાં ઝીંક +2 રાખવું એ સંયુક્ત આખું બોલવું તો એના માટે અર્ધકોષ શબ્દ વપરાય. પણ ખાલી જો ઝીંક ધાતુની પટ્ટીને જ અલગ રાખવું તો એને ઝીંકનો વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. એટલે વિદ્યુત ધ્રુવ ઝીંકનો એનોડ તરીકે અને કોપરનો કેથોડ તરીકે વર્તે છે એમ કહેવાય. એટલે જો કોઈ પણ ડેનિયલ કોષ શબ્દ ના વાપરું ને કોઈ પણ વીજ રાસાયણિક કોષ માટે હવે હું ટૂંકમાં બોલી દઉં તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય અને વિદ્યુત પ્રવાહ કેથોડથી એનોડ તરફ વહે છે એમ કહેવાય. કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ એનોડથી કેથોડ તરફ નહીં બોલતા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય, પણ વિદ્યુત પ્રવાહ એમ બોલવામાં આવે કે કેથોડથી એનોડ તરફ જતો જોવા મળે. હવે જો આ કોષ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર રાખેલી હોય અને ઓરડાનું તાપમાન 25 ડિગ્રી જો ફિક્સ કરેલું હોય, અચળ રાખેલું હોય તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને જો અર્ધકોષ સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતાને 1 મોલર લેવામાં આવે તો જે આ બનતો વીજ રાસાયણિક કોષ છે એને પ્રમાણિત વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખાય. અને આ પ્રમાણિત વીજ રાસાયણિક કોષમાં જે પોટેન્શિયલ મળે એ પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. મિત્રો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા લઈ અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય ને એ દરમિયાન થતી મુક્ત ઉર્જાના ફેરફારને વિદ્યુતીય કાર્યમાં રૂપાંતરિત થઈ અને ઉપયોગમાં લઈ શકાય. તો દરેક વીજ રાસાયણિક કોષમાં વિદ્યુતીય કાર્ય સમાન ના હોય તો એનું કારણ જુદા જુદા વીજ રાસાયણિક કોષમાં આ જે વોલ્ટ છે એટલે કે પોટેન્શિયલ છે એ અલગ અલગ હોય. જે વોલ્ટમીટર નામના સાધનથી કે પોટેન્શિયોમીટર નામના સાધનથી આ વિદ્યુત પરિપથમાં જોડી અને નોંધી શકાય અને નોંધી લેવામાં આવતો હોય. તો જ્યારે કોષ વીજ રાસાયણિક કોષ પ્રમાણિત હોય ત્યારે અહીંયા વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર જોડી અને જે પોટેન્શિયલ નોંધવામાં આવે એને E0 સેલ એફિશિયન્સી ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે અને એને પ્રમાણિત વીજ રાસાયણિક કોષ પોટેન્શિયલ તરીકે ઓળખાય. તો જો આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ એટલે કે ઝીંક અને કોપર સલ્ફેટ ઉપર આધારિત રેડોક્સ પ્રક્રિયાનો પોટેન્શિયલ માપવામાં આવે તો એ 1.10 વોલ્ટ જેટલો જોવા મળે. એટલે જો ક્યારેક આપણને કોઈ એમ કહે કે ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો તો એ 1.10 વોલ્ટ બોલવામાં આવે. પ્રમાણિત વીજ રાસાયણિક કોષ અને પ્રમાણિત પોટેન્શિયલ એટલે શું? તો બે પ્રમાણિત અર્ધકોષને જોડવાથી બનતા વીજ રાસાયણિક કોષને પ્રમાણિત વીજ રાસાયણિક કોષ કહે છે. પ્રમાણિત અર્ધકોષ એટલે શું? તો જ્યારે અર્ધ પ્રક્રિયા સાથે સંકળાયેલો વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર રાખેલી હોય અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો આવા અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવામાં આવે. બરોબર? તો
તો જો ડેનિયલ કોષ પ્રમાણિત હોય તો એનું પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય છે, એ યાદ રાખવું. આ પોટેન્શિયલ વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી, હવે જે આપણે આ ડેનિયલ કોષનું આકૃતિ દ્વારા જે નિરૂપણ કર્યું એ જ ડેનિયલ કોષને જો હવે સાંકેતિક રીતના ટૂંકમાં દર્શાવવું હોય તો એના વિશે ચર્ચા કરીએ, જે અગત્યની, કારણ કે જ્યારે પણ તમે લોકો દાખલા ગણશો ત્યારે આવી રીતના સાંકેતિક નિરૂપણ કરેલું હશે વીજરાસાયણિક કોષનું, એટલે એ થોડુંક એક ધ્યાન આપીને એક વખત શાંતિથી શીખી લો કે વીજરાસાયણિક કોષ એ બે અર્ધકોષોને જોડવાથી બને. જે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે એ અર્ધકોષને એનોડ અર્ધકોષ, અને જે રિડક્શન પ્રક્રિયા અનુભવે એ અર્ધકોષને કેથોડ અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. એટલે આમ જો આખા વીજરાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલાં આપણે બે અર્ધકોષોનું સાંકેતિક નિરૂપણ કરવું પડે. તો જો ડેનિયલ કોષના ઉદાહરણથી શીખીએ તો ઝીંકનો વિદ્યુતધ્રુવ અને એના સંપર્કમાં રહેલો જે આયન એટલે કે દ્રાવણ છે એને દર્શાવવા માટે આવી રીતની સંજ્ઞાનો ઉપયોગ કરાય. ઝીંક, પછી એક લીટી અને ઝીંક+2. આને મેં ઝીંકનો અર્ધકોષ લખેલો કહેવાય, જે એનોડ તરીકે ડેનિયલ કોષમાં વર્તે છે. પણ નિરપેક્ષ રીતના વિચારો તો અર્ધકોષ હજી જોડેલો નથી, ખાલી ઝીંક અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે, તો એનું સાંકેતિક નિરૂપણ આ રીતના થાય: ઝીંક/ઝીંક+2. જલીય દ્રાવણ છે એટલે એકવીએસ લખવામાં આવે અને એની સાંદ્રતા કૌંસમાં લખવામાં આવે. અહીં પ્રમાણિત કોષ આપેલો હોવાથી આપણે અહીં સાંદ્રતા 1 મોલર લખવાની આવે. એટલે આપણે આને જે મેં લખ્યું એને ઝીંકના પ્રમાણિત અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કહેવાય. એવી જ રીતના બીજા પાત્રને હજી નિરપેક્ષ રીતના વિચારીએ તો કોપર અને કોપર સલ્ફેટનું દ્રાવણ, તો એને આ રીતના લખવામાં આવે: Cu/Cu+2. જલીય દ્રાવણ અને 1 મોલર સાંદ્રતા. હવે આ બંનેને જોડતા ઝીંકનો અર્ધકોષ એનોડ તરીકે અને કોપરનો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. ઝીંક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અનુભવે છે અને કોપર રિડક્શન અર્ધ પ્રક્રિયા અનુભવે છે. તો હવે આ બંનેને જોડતા જ્યારે ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ લખવાનું થાય ત્યારે આ રીતના લખવામાં આવે: ડાબી બાજુ હંમેશા એનોડ, જમણી બાજુ હંમેશા કેથોડ લખવામાં આવે. અને જો ક્ષાર સેતુ ઉપયોગમાં લીધો હોય તો આવી રીતના બે સમાંતર ઊભી લીટી વડે દર્શાવવામાં આવે. એટલે આ ક્ષાર સેતુ લખો. ક્ષાર સેતુની ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષ લખવામાં આવે અને જમણી બાજુ હંમેશા કેથોડ અર્ધકોષ લખવામાં આવે. ઓક્સિડેશન પ્રક્રિયાના આધારે સાંકેતિક નિરૂપણ હવે આ રીતના આપવામાં આવે: ઝીંકમાંથી ઝીંક+2. અને રિડક્શન પ્રક્રિયાના આધારે સાંકેતિક નિરૂપણ આ રીતના આપવામાં આવે: Cu+2માંથી Cu. એટલે જો હવે આવી રીતના કોઈ સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો આપણે આને એમ કહી શકીએ કે આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે. ઝીંકમાંથી ઝીંક+2 થશે અને Cu+2માંથી Cu થશે. આમાં બે અર્ધકોષની પ્રક્રિયાઓને આપણે એક સાંકેતિક નિરૂપણમાં દર્શાવી દીધી કહેવાય. આ સાંકેતિક નિરૂપણ દરમિયાન ડાબી બાજુ હંમેશા એનોડ અને જમણી બાજુ હંમેશા કેથોડ અર્ધકોષ લખો ત્યારે ડાબી બાજુનો છેડો ઋણ દર્શાવવામાં આવે અને જમણી બાજુનો છેડો ધન દર્શાવવામાં આવે. જેની સમજૂતી મેં થોડીક વાર પહેલાં તમને આપી કે ઝીંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઇલેક્ટ્રોન રીચ થાય, આ છેડો ઇલેક્ટ્રોન સમૃદ્ધ થાય. આ ઇલેક્ટ્રોન આકર્ષે છે એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થાય, ઇલેક્ટ્રોનની ખામી ધરાવતો થાય. પરિણામે આને ઋણ અને આને ધન છેડા તરીકે દર્શાવવામાં આવે. ઓક્સિડેશન પ્રક્રિયા સાથે સંકળાયેલો અર્ધકોષ અથવા તો વિદ્યુતધ્રુવ એનોડ બોલાય અને રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલો વિદ્યુતધ્રુવ અથવા તો અર્ધકોષ કેથોડ તરીકે બોલાય. કોપર ખાલી લઉં તો એને વિદ્યુતધ્રુવ બોલાય, આ સંયુક્ત પ્રણાલીને અર્ધકોષ બોલાય. ઝીંક ખાલી બોલું તો વિદ્યુતધ્રુવ બોલાય, આ સંયુક્ત પ્રણાલીને અર્ધકોષ કહેવામાં આવે. એનોડ અને કેથોડમાંથી કેથોડને હંમેશા ક્ષાર સેતુની જમણી બાજુએ લખવામાં આવે અને એનોડને હંમેશા ડાબી બાજુએ લખવામાં આવે. જો ક્ષારની સાંદ્રતા 1 મોલર હોય અને ઓરડાના તાપમાને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કોષ કાર્યરત હોય તો આવા કોષને પ્રમાણિત વીજરાસાયણિક કોષ અને એ વીજરાસાયણિક કોષના પોટેન્શિયલને, એટલે કે અહીંયા વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર જોડી અને જે વોલ્ટેજ આવે એ વોલ્ટેજને એટલે કે પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ કહેવામાં આવે. આ ડેનિયલ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત 1.10 વોલ્ટ છે. એટલે અહીંયા 1.10 વોલ્ટ મૂકો, અહીંયા 96500 કુલમ મૂકો, અહીંયા જે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે મૂકો
એટલે જે વિદ્યુતીય કાર્ય થાય એ તમને જૂલમાં મળે. પણ એના દાખલા અને એની જે કંઈ આગળની ચર્ચા છે એ પછી આપણે આગળના પ્રકરણમાં ભણીશું. હવે જો આ 1.10 વોલ્ટ જે પ્રમાણિત પોટેન્શિયલ છે એના આધારે જો ડેનિયલ કોસની 3 પરિસ્થિતિઓ વિચારવામાં આવે તો અહીંયા જો હું બેટરી જોડી દઉં બહારથી અને 1.10 વોલ્ટ કરતાં ઓછા વોલ્ટેજ ધરાવતી બેટરી જોડી અને જો આ કોષનો અભ્યાસ કરું તો જો બાહ્ય વોલ્ટેજ છે એ કોષના પ્રમાણિત પોટેન્શિયલ કરતાં ઓછું હોય તો વીજ રાસાયણિક કોષ જેમ છે એમને એમ કાર્ય કરે. એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય, કેથોડથી એનોડ તરફ વિદ્યુત પ્રવાહ વહે. રેડોક્સ પ્રક્રિયા જે પુરોગામી થતી હતી એ જ થાય. ઝીંકના વજનમાં ધીમે ધીમે ઘટાડો થાય, કોપરના વજનમાં ધીમે ધીમે વધારો થાય. જો અહીંયા હું બાહ્ય એક બેટરી જોડી દઉં અને જેનો પોટેન્શિયલ વિરુદ્ધ દિશામાં જે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ છે એટલું જ લઈ લઉં, એટલે કે 1.10 વોલ્ટની બેટરી સામે જોડી દઉં સમાંતર આ પરિપથમાં, તો એક આશ્ચર્યજનક પરિણામ જોવા મળે કે કોષ છે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે નહીં. એટલે કે એનોડ અને કેથોડ આવી કોઈ પ્રણાલી આવશે નહીં. નહીં ઇલેક્ટ્રોનનું વહન થાય, નહીં વિદ્યુતનું વહન થાય અને કોષમાં રેડોક્સ પ્રક્રિયા સંભવી શકશે નહીં. ક્યારે? જ્યારે કોઈ પણ વીજ રાસાયણિક કોષને બાહ્ય બેટરી સાથે જોડી અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જો કોષના પ્રમાણિત પોટેન્શિયલ જેટલો, એટલે કે જો ડેનિયલ કોષ હોય તો 1.10 વોલ્ટની બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ડેનિયલ કોષ છે એ કાર્ય કરશે નહીં, એમાં રેડોક્સ પ્રક્રિયા થશે નહીં, ઇલેક્ટ્રોન કે વિદ્યુતનું વહન થતું જોવા મળતું નથી. પરિસ્થિતિ 3 ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનપૂર્વક સમજજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની. કે હવે ઊંધું કરો કે બાહ્ય જે બેટરી જોડેલી છે એ 1.10 વોલ્ટ કરતાં પણ વધારે જોડી, વધારે વોલ્ટેજ હોય એવી જોડી દો અને જો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આશ્ચર્યજનક આખું પરિણામ ઉલટાઈ જશે. આ પ્રક્રિયા ઊંધી થશે. એટલે કે આપણે જે શરૂઆતમાં ભણ્યા હતા કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે. જે ઝીંક છે એ કેથોડ તરીકે વર્તશે અને કોપર છે એ એનોડ તરીકે વર્તશે. એટલે ખાસ ધ્યાન રાખવું, જે હું શું બોલું છું એ સમજો કે Cu+2 વત્તા ઝીંક ગીવ ઝીંક +2 + Cu હતું, એને બદલે પ્રક્રિયા આખી ઉલટી થઈ જશે. કોપરમાંથી કોપર +2 બનશે, એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા ધીમે ધીમે વધતી જશે. કોપરમાંથી કોપર +2 બનશે, એટલે કે કોપર એનોડ તરીકે વર્તશે. દ્રાવણમાં જે ઇલેક્ટ્રોન આવ્યા એ ઝીંક +2 લેશે અને ધીમે ધીમે ઝીંક ધાતુનો સળિયો વધતો જશે, એનું દળ વધતું જશે, એટલે કે ઝીંક ધાતુ જમા થતી જશે. એટલે આખી પ્રક્રિયા ઊંધી થશે, જેને તમે મિત્રો શું નામ આપો છો? ચાર્જિંગ. એટલે કે આ એક આખી પ્રક્રિયા કઈ ટાઈપની થઈ જશે? વિદ્યુત વિભાજન. પાછું અહીંયા ઝીંક ધાતુનું વજન વધી જશે, દ્રાવણમાં કોપર સલ્ફેટની સાંદ્રતા વધી જશે. એટલે હવે જો ઓલી બેટરી પાછી લઈ લો તો વળી પાછો વીજ રાસાયણિક કોષ થોડોક સમય કાર્યરત થઈ જાય, કારણ કે ઝીંક ધાતુનું વજન વધી ગયું અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા પણ વધી ગઈ. એટલે ફરી પાછી પુરોગામી પ્રક્રિયા થોડો સમય સુધી ચાલુ રહે. આ ઘટનાને તમે શું નામ આપો છો? ચાર્જિંગ. કે વિદ્યુત ઉર્જા આઈપી એ ખર્ચી અને રાસાયણિક ઉર્જા થઈ. એટલે કે જો બાહ્ય વિસ્થિતિમાનનો તફાવત આપેલા કોષના પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધારે હોય તો પ્રક્રિયા રિવર્સ થાય, પ્રક્રિયા વિદ્યુત વિભાજનની થાય. એ દરમિયાન જે ઉર્જા બહારથી આપી છે એ ખર્ચી અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ શકે. તો આ જે ત્રીજો કિસ્સો છે એમાં ઝીંક મિત્રો કેવી રીતના વર્તે? કેથોડ તરીકે. અને કોપર કેવી રીતના વર્તે? એનોડ તરીકે. ઝીંકના છેડાનું ચિહ્ન કેવું આવે? ધન. કોપરના છેડાનું ચિહ્ન કેવું આવે? ઋણ. આ પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા નહીં થાય, આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહેવામાં આવે, જે તમે ચાર્જિંગ શબ્દ દ્વારા પરિચિત છો. એટલે આ જે ત્રીજો તબક્કો છે એ ત્રીજો તબક્કો આપણે શરૂઆતમાં જે ભણ્યા હતા કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી, એ સમજાવવા માટે ઉપયોગી છે. કે જ્યારે કોષના પોટેન્શિયલ કરતાં વધારે પોટેન્શિયલ ધરાવતી બેટરી જોડો ત્યારે એની વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને પ્રક્રિયા થાય છે. તો આવી પ્રક્રિયાઓને વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ કહેવામાં આવે. તો આજના લેક્ચરમાં આપણે વીજ રસાયણનો સિદ્ધાંત ભણ્યા, વીજ રસાયણનું મહત્ત્વ ભણ્યા, ગેલ્વેનિક કોષનો સિદ્ધાંત ડેનિયલ કોષના ઉદાહરણથી સમજાવ્યો, અમુક શબ્દ ભણ્યા, અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ, વિદ્યુત ધ્રુવ, એનોડ, કેથોડ, કોષ પોટેન્શિયલ અને આ કોઈ પણ વીજ રાસાયણિક કોષ હોય તેનું સાંકેતિક નિરૂપણ
તો આટલી વસ્તુ વ્યવસ્થિત રીતના પાઠ્યપુસ્તકમાંથી જોઈ તૈયાર કરી લેજો. આવતીકાલે ફરી પાછું આપણે અહીંથી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.